નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જાલોદ નગરમાં જાનમાં જઈ રહેલી કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં। એક પરિવાર એક્સયુવી કારમાં સવાર થઈને જાનમાં ફતેપુરા જઈ રહ્યો હતો ત્યારે જાલોદના પોલીસ મથકની સામે કાર ઊભી રાખી હતી। તે દરમિયાન અચાનક કારના એન્જિનના ભાગેથી ધુમાડો નીકળતા કારમાં સવાર તમામ લોકો કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ધીમે ધીમે આગ વધવા લાગી હતી, જેને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આગ ઉખલાવવા માટે પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન જાલોદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે પરિવારની સમય સૂચકતાને પગલે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નહોતી।